વિશ્વ કરે સૌ સેવા, વિશ્વ કરે સૌ સેવા, વરમાને શર્મા. ઓમ જય જય વિશ્વકર્મા. અવનિ કરે સ્થાપન પ્રભુજી, અવનિ કરી તાપ, કૈલાસ વૈકુંઠ વસાવ્યા, કૈલાસ વૈકુંઠ વસાવ્યા, રચિયા સ્વર્ગ સદન. ઓમ જય જય વિશ્વકર્મા. પહાડ ઝાડ જીવ જંત પ્રભુજી, પહાડ ઝાડ જીવ જંતુ, તે સર્વે સુખ પામ્યા, તે સર્વે સુખ પામ્યા. ઋષિ મુનિ મહાનંદ. ઓમ જય જય વિશ્વકર્મા. વર્ણવી શકે નહીં શેષ પ્રભુજી, વર્ણવી શકે નહીં છે, એવા કૃપાલુ દયાળુ, એવા કૃપાળુ દયાળુ. ધ્યાન ધરું હંમેશ. ઓમ જય જય વિશ્વકર્મા. દાસ તણા પણ દાસ પ્રભુ અમે દાસ તણા પણ દાસ, કીર્તન કર જોડી કરીએ, કીર્તન કર જોડી કરીએ. કર જોડે વલ્લભ વ્યાસ. ઓમ જય જય વિશ્વકર્મા. કપૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ, સદા વસંતમ હૃદયારવિંદે, ભાવં ભવાની સરિતં નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગુરુધ્વજ, મંગલમ પુંડરીકાક્ષૌ મંગલાયતનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાસાધિકે, શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તે. શ્રી વિશ્વકર્મા દેવ કી જય. રાંદલો માત કી જય. વિશ્વકર્મણે નમઃ. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતીએ નમઃ. વક્રતુંડ મહાકાય, સૂર્યકોટિ સમપ્રભ, નિર્વિઘ્નં કુરુ મે દેવ, સર્વકાર્યેષુ સર્વદા. યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ.
સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે સચ્ચિદાનંદરૂપાય વિશ્વોપતયાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરાય. ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મનોજવમ ઋતતુલ્યવેગમ જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વાનરયુથ મુખ્યં શ્રીરામ દૂતં શરણં પ્રપદ્યે. શ્રીરામ દૂતં શરણં પ્રપદ્યે. શ્રી વિશ્વકર્મા ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી અંબે માત માત કી જય. શ્રી ઇલોરગઢ ધામ કી જય. શ્રી સદગુરુ દેવ કી જય. શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. શ્રી પવન સુત હનુમાનજી મહારાજ કી જય. શ્રી ઉમાપતિ પતિ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. શ્રી વિશ્વકર્મા 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 પાહિ મામ. શ્રી વિશ્વકર્મા 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 પાહિ મામ. શ્રી વિશ્વકર્મા જગત સૃષ્ટિ
સંપતદાતા ભવ ભય હરણ કરતા સૌભાગ્ય સુખ સંપત દાતા ભવ ભય હરણ કરતા સૌભાગ્ય સુખ સંપતદાતા ભવ ભય હરણ કરતા સૌભાગ્ય સુખ સંપત દાતા ભવ ભય હરણ કરતા સુખ શાંતિ વર્ધન દુઃખ નિકંદન મોહ ખંડન પાહિ મામ સુખ શાંતિ વરદન દુઃખ નિકંદન મોહ ખંડન પાહિ મામ શ્રી વિશ્વકર્મા 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 પાહિ મામ શ્રી વિશ્વકર્મા 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 પાહિ મામ દુઃખ દેવોનું ભાંગ્યું પલમાં પ્રભુ સુખ સૌને આપ્યા દુઃખ દેવોનું ભાગ્યું પાલમાં પ્રભુ સુખ સૌને આપ્યા દુઃખ દેવોનું ભાંગ્યું પલમાં પ્રભુ સુખ સૌને આપ્યા દુઃખ દેવોનું ભાગ્યું પાલમાં પ્રભુ સુખ સૌને આપ્યા લીલા દેવી વચને આવ્યા તમે પૃથ્વીમાં જગદીશ્વરા ઈલા દેવી વચને આવ્યા તમે પૃથ્વીમાં જગદીશ્વરા શ્રી વિશ્વકર્મા 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 પાહિ મામ શ્રી વિશ્વકર્મા 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 પાહિ મામ શ્રી કૃષ્ણ વચને દ્વારકા નિર્માણ કીધી પલમાં શ્રી કૃષ્ણ વચને દ્વારિકા નિર્માણ કીધી પલમાં શ્રી કૃષ્ણ વચને દ્વારકા નિર્માણ કીધી પલમાં શ્રી કૃષ્ણ વચને દ્વારિકા નિર્માણ કીધી પલમાં હે નાથ સમરું આપને મમ કોઈ છે ના ખલકમાં હે નાથ સમરું આપને મમ કોઈ છે ના ખલકમાં શ્રી વિશ્વકર્મા 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 પાહિ મામ શ્રી વિશ્વકર્મા 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 પાહિ મામ આદિરૂપં નમસ્તુભ્યં નમસ્તુભ્યં પિતામહ વિરાટાય નમસ્તુભ્યં વિશ્વ
કર્મણે નમો નમઃ. કંબાસુતાંબુપાત્રવહતી કરતલે પુસ્તક જ્ઞાન સૂત્રમ હંસારૂઢં તિનેત્રં શ્રુભમગટશિર સર્વતો વૃદ્ધકાય त्रैलोक्येन सृष्टि सकलसुरगृहो राज्यहम्यादिहम्या देवो शौ शूद्रधारो जगदखिलहित पातु वो विश्वकर्मा पातु वो विश्वकर्मा. वंदन करिए जय विश्वकर्मा. વંદન કરીએ જય વિશ્વકર્મા. વંદન કરીએ જય વિશ્વકર્મા. વંદન કરીએ જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા પ્રભુ જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા પ્રભુ જય વિશ્વકર્મા. વંદન કરીએ જય વિશ્વકર્મા. વંદન કરીએ જય વિશ્વકર્મા. આજ પ્રભુજી ઉત્સવ તમારો, આજ પ્રભુજી ઉત્સવ તમારો, આજ પ્રભુજી ઉત્સવ તમારો, આજ પ્રભુજી ઉત્સવ તમારો. ઈલોર ગઢ કે વાસી પધારો, ઈલોર ગઢ કે વાસી પધારો. વંદન કરીએ જય વિશ્વકર્મા. વંદન કરીએ જય વિશ્વકર્મા. વૃદ્ધ સ્વરૂપે બિરાજો વાલા, વૃદ્ધ સ્વરૂપે બિરાજો વાલા, વૃદ્ધ સ્વરૂપે બિરાજો વાલા, વૃદ્ધ સ્વરૂપે બિરાજો વાલા. પંચ ઋષિ પ્રભુ પુત્ર તમારા, પંચ ઋષિ પ્રભુ પુત્ર તમારા. વંદન કરીએ જય વિશ્વકર્મા. વંદન કરીએ જય વિશ્વકર્મા. કૈલાસ વૈકુંઠ આપે રચાવ્યા, કૈલાસ વૈકુંઠ આપે રચાવ્યા, કૈલાસ વૈકુંઠ આપે રચાવ્યા, કૈલાસ વૈકુંઠ આપે રચાવ્યા. ઋષિ મુનિ સર્વે સુખ પામ્યા, ઋષિ મુનિ સર્વે સુખ પામ્યા. વંદન કરીએ જય વિશ્વકર્મા.
બાળ કહે પાય પડીને જયંતી બાળ કહે પાય પડીને જયંતી બાળ કહે પાય પડીને જયંતી બાળ કહે પાય પડીને ભક્તિ ભવ ભવયા પોયમોને ભક્તિ ભવ ભવ આપો અમોને ભક્તિ ભવ ભવયા પોયમોને ભક્તિ ભવ ભવ આપો અમોને વંદન કરીએ જય વિશ્વકર્મા વંદન કરીએ જય વિશ્વકર્મા વંદન કરીએ જય વિશ્વકર્મા વંદન કરીએ જય વિશ્વકર્મા ભગવાન વિશ્વકર્મા પ્રભુની આ સત્સંગ યાત્રામાં આપ સૌ સત્સંગીઓનું સ્વાગત. સૌને જય વિશ્વકર્મા. પરમ તત્વને પામવા માટે જગતના સર્જનહાર એવા વિશ્વંભર પૃથ્વી પાલક પ્રભુ વિશ્વકર્માને પામવાનો આપણો આ પ્રયત્ન છે. ગઈકાલની કથાની અંદર આપણે જોયું કે ભગવાન પોતાની પરમ ભક્ત ઈલાદેવીને માટે ઇલોરગઢ પર્વતની ઉપર સદાને માટેથી બિરાજમાન થયા. એ દિવસ હતો મહાસુદ પંચમીનો. ભગવાન વિશ્વકર્મા પ્રભુ દેવલોક છોડી અને મૃત્યુલોકની અંદર આવ્યા. અનેક વાર કથામાં કહી ચૂક્યો છું અને આપને પણ કહું કે તમારા અંદર જ્યાં ભગવાન વિશ્વકર્માનું ચિત્ર છે, જે ભગવાનનું સ્વરૂપ છે, એ સ્વરૂપને જોઈને થોડું ચિંતન કરો તો તમે પ્રભુને પામી શકો. પરિપક્વ અવસ્થા છે વિશ્વકર્માની, વૃદ્ધ સ્વરૂપ છે. કંબાસુતાંબ પાત્રમ વહતી કરતલે પુસ્તક જ્ઞાન સૂત્રમ. કંબા અને કંથા આ બે બાબત જીવનની અગત્યની બાબત છે. કંબા છે એ દેવલોકનું પાત્ર છે અને કંથા છે એ મૃત્યુલોકનું પાત્ર છે. કંથા એટલે ગોદડી. આપણે હાંજ પડે એટલે ગોદડામાં સૂઈએ. સાધુ સંતો કેવી કંથા વાપરે, આપણા જેવી રૂની રજાઈ ન હોય. કોઈ દર્ભાસનની બનાવે, દર્ભની બનાવે, કોઈ તો કંથા એટલે આ સણ છે જેને આપણે સણિયું કહીએ એની ગોદડી બનાવે. આ તો દેવ હવા છતાં પણ કંબાસુતાંબ પાત્રમ વહતી કરતલે પુસ્તક જ્ઞાન સૂત્રમ. દેવ છે એના ચિત્રને તમે જુઓ. ભગવાનના હાથમાં કેવું પાત્ર છે.
કંબા સુતાંબુ પાત્રમ વહતી કરતલે પુસ્તક જ્ઞાન સૂત્રમ. વહતી એટલે વહે છે, વસતી એટલે વસે છે. ઘણી જગ્યાએ આ શ્લોક અલગ અલગ રીતે લખાયેલો હોય છે. ભગવાનના એક હાથમાં કમંડલ છે. ભગવાનને 4 હાથ છે. 4 હાથમાં શું ધારણ કરેલું છે એ આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે. કંબા સુદાંબ પાત્રમ વહતી કરતલે પુસ્તક જ્ઞાન સૂત્રમ. ભગવાનના 4 હાથ છે. ભગવાન વિશ્વકર્મા પ્રભુ મને અને તમને એવું કહે છે કે હે જીવ, 4 હાથ એ 4 પુરુષાર્થનું પ્રતીક છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં એક હાથમાં કમંડલ છે અને કમંડલની અંદર હંમેશા જળ હોય. જે હાથમાં કમંડલ છે ભગવાનનો કામરૂપી હાથ છે. એક હાથમાં ગજ છે એ ભગવાનનો અર્થરૂપી હાથ છે. એક હાથમાં ઓળિંબો છે એ ભગવાનનો મોક્ષરૂપી હાથ છે. અને એક હાથમાં પુસ્તક છે એ ભગવાનનો ધર્મરૂપી હાથ છે. ભગવાનના 4 હાથ છે. ધર્મની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાન એવું કહે છે. ધર્મ જ્ઞાનની પ્રાપ્તિ ક્યારે થાય? ભગવાન કહે છે કે ધર્મ યાને જ્ઞાન એ હું મારા હાથની અંદર ધારણ કરું છું. તું મારા સાનિધ્યમાં આવ તો હું તને એક જ્ઞાનની પ્રાપ્તિ કરાવું. આજે આપણા ઘરમાં વિશ્વકર્મા પુરાણ હોય તો આપણને એ ખોલવાનો પણ સમય મળતો નથી. ભગવાને જેને કરકમળમાં ધારણ કરેલું છે એ શાસ્ત્ર ઉપર આપણી દ્રષ્ટિ કરવાનો પણ આપણને સમય નથી. તો પછી આપણને જ્ઞાનની પ્રાપ્તિ ક્યાંથી થાય? જ્ઞાનની પ્રાપ્તિ ન થાય એટલે સારા વિચારો ન આવે. સારા વિચારો ન આવે એટલે સારા કર્મ ન કરી શકીએ. સારા કર્મ ન કરી શકીએ એટલે જીવનમાં ક્યાંય સુખ શાંતિ ન આવે. અત્યારે તો તમે કેટલા બધા ટેકનોલોજીના યુગમાં આપણે જીવી રહ્યા છીએ. પહેલા તો તમે ગામડામાં નીકળો, સવારે તમે જાગો, ગામમાં રામજી મંદિર હોય, પ્રભુ મંદિર હોય. સવારે જાગતાની સાથે તમને પ્રભુની યાદ આવે. પહાડી અવાજમાં કોઈ સાધુ અને સંતોના લખેલા પદ ગવાતા હોય. ઉઠતા જ હરિસ્મરણ થાય. આ તો અત્યારે તો જાગે અને તરત જ ઘરમાં કેસેટ ચાલુ થઈ જાય હિન્દી ફિલ્મ ગીતોની. તો જીવનમાં કોઈ દી સારા વિચારોની પ્રાપ્તિ ન થાય. અને સંતોના પદ જે છે, ગામમાં ગરીબ માણસ હોય, સવારે જાગતા વેત એના છોકરાઓને સુતેલા જુએ એટલે માણસને થાય કે આજ મારા છોકરાઓને હું ખવડાવીશ શું? જાગતા વેત સંસારીને એ ચિંતા હોય કે મારા છોકરાને હું ખવડાવીશ. મજૂરી કરતો હોય, મહેનત કરતો હોય એ માણસ. છોકરાને સુતેલા જુએ એને વિચાર આવે અને એ વિચાર આવતા એના કાને શબ્દો અથડાય. અને એ શબ્દો એ સાંભળે સંતોના, થાય ને ભગવાન ઉપર ભરોસો જાગે. હે જીવાલા અખંડ રોજી હરિના હાથમાં. જીવાલા અખંડ
હાથમાં. હે જીવાલા અખાંડ રોધી હરિના હાથમાં. વાલો મારો જુએ છે વિચારી, વાલો મારો જુએ છે વિચારે. દેવારે વાળો નથી ડૂબડો ભગવાન નથી રે ભિખારી. હે જીવાલા અખંડ રોજી હરિના હાથમાં. શબે કાજ શારણ धरो उनका धारण तो निवारण करेगा. नथा दांत वाको दिया दूध माँ को, खबर है खुदा को बसर जो भरेगा. बालक जन्मे मुख में दांत न होय तो माना थान में दूध भरी दे. भगवान पर भरोसो जागे. आमा पद पहला सांभळवा मळता. કીડીને કણ અને હાથીને મણ આપવા વાળો એ છે. હે જીવાલા જોડને થળ દેવું યખંડ છે. હે જીવાલા જળને સ્થળ દેવું અખંડ છે. કાયા રાણી છે રે વિલાસી, કાયા રાણી છે રે વિલાસી. ભગવાન આ જીવ ગમે એવો હોય કીડીને કણ અને હાથીને મણ આપશે. માના ઉદરમાં હોય ત્યારે પોષણ કરવા કોણ આવે છે? ત્યાં તમારું ભરણ પોષણ કર્યું તો અહીં ભરણ પોષણ નહીં કરે. 5 દી પરમાત્માને બધું સોંપી દો ને કથામાં બેસી જાઓ કે નહીં બધું તારા ભરોસે. હે જીવાલા નવ નવ મહિના માને ઉધર વશો. હે જીવાલા નવ નવ મહિના માને ઉદર વસ્યો. એ જીતને જળથી જીવાડ્યો, હે જીતન જળથી જીવાડ્યો. ઉદરે વસાને વાલો આપ છે સુતા ને જગાડી. હે જીવાલા અખંડ રોજી હરિના હાથમાં. એના ઉપર ભરોસો. પલાઠી વાળીને બેસી જાઓ. ઈલા દેવીની માફક એને આવવું જ પડે. હે જીવાલા ગરુડે ચડીને ગોવિંદ આવજો. હે જીવાલા ગરુડે ચડીને ગોવિંદ આવજો. આવજો અંતરયામી, આવજો અંતરયામી. ભક્ત ઉદાહરણ મારો ભૂત
નરસૈયાન સ્વામી હે જીવાલા અખંડ રોજી હરિના હાથમાં જીવાલા અખંડ રોજી હરિના. ભગવાન કે છે કે મારી પાસે છે. ભગવાન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ જાગૃત થાય ને એવા પદો ગામનું રામજી મંદિર હોય, સંતની કુટિયા હોય, ત્યાંથી સંભળાતા. ઉઠતાની સાથે પ્રભુ ઉપર વિશ્વાસ જાગૃત થતો. અત્યારે જમાનો બદલાયો છે, યુગ બદલાયો છે. અત્યારે તો બહુ સહેલું થઈ ગયું છે. આપણા ઘરની અંદર એટલા બધા આધુનિક યુગમાં આપણે જીવી રહ્યા છીએ. સંતના કોટિયા સુધી ન જઈ શકીએ, મંદિર સુધી ન જઈ શકીએ. સવારે ઉઠતાની સાથે દાદાના ભક્તિ ગીતોને કાનથી સાંભળીએ ને. અત્યારે તો આધુનિક યુગ આવી ગયો છે. ઘરમાં સીડી પ્લેયર હોય, ટેપ રેકોર્ડ હોય, અડધો કલાક હાલતા ચાલતા ઉઠતા બેસતા કા દાદાના બે શબ્દો કાન ઉપર પડશે, જીવનનું કલ્યાણ થઈ જશે. આટલા આધુનિક યુગમાં આપણે જીવી રહ્યા છીએ કે કદાચ પુરાણ વાંચવાનો સમય ન મળે, પણ સવારે 2 કલાક ગૃહ કાર્ય કરતા કરતા તમે રેકોર્ડરમાં કેસેટ ચડાવો ને તો પણ એ પુરાણને તમે કાન દ્વારા સાંભળી શકો. આટલો આધુનિક યુગ છે. ભગવાને આપણને બહુ સગવડતા આપી છે. આપણે એવા યુગમાં છે. એક ગામથી બીજા ગામ જતા અઠવાડિયું લાગતું. અત્યારે તો જેટ ઝડપે માણસ જાય છે. એટલા બધા આધુનિક યુગમાં આપણે આવી ગયા છીએ. આજે તો તમે ઇલોરગઢ ન ગયા હોય તો ઘર બેઠા બેઠા તમને ઇલોરગઢ દેખાય. અમેરિકાની ધરા ઉપર શું ચાલી રહ્યું છે તમે તમારા ઘર બેઠા બેઠા જોઈ શકો છો. આટલો આધુનિક યુગ છે. ઘરની અંદર સારું સાહિત્ય વસાવજો, સારું વાંચન, સારું દ્રશ્ય, હંમેશા સારું વાંચવું, સારું જોવું અને સારું સાંભળવું. આ 3 ગુણ જેનામાં હશે ને એની પ્રજા કોઈ દી વર્ણશંકર નહીં થાય. બરાબર છે, મનોરંજન ખાતર તમે એકાદ પિક્ચર જોવો એની પણ ના નથી, પણ પિક્ચરો એવા જુઓ કે એમાંથી કંઈક ગુણની પ્રાપ્તિ થતી હોય. આજે મોટા ભાગે પિક્ચરોમાં 2 સાઈડ હોય છે. કોઈ પણ તમે શું ગ્રહણ કરો છો એ તમારે જોવાનું છે. ગુણને ગ્રહણ કરતા શીખી જાઓ. દત્તાત્રેય મહારાજે કૂતરાને પણ ગુરુ બનાવ્યો, એમાંથી વફાદારીનો ગુણ લીધો. 24 ગુરુ બનાવ્યા, દરેક જગ્યાએથી ગુણને ગ્રહણ કર્યા. એક ભાઈ બહુ દુખી, બહુ ગરીબ હતો. તો પછી એક એવું ફિલ્મ આવેલું અને એમાં ફિલ્મની અંદર પતિ પત્ની ગરીબ પરિસ્થિતિમાં જીવન જીવતા હતા. આવું પિક્ચર હતું. એટલે ભાઈને થયું કે આ પત્ની કાયમ અમદાવાદ જાવ ને કાંઈ મંગાવ કરે છે, આપણો ટૂંકો પગાર, તો એને આ ફિલ્મ બતાવું કે જો કેટલા ગરીબાઈમાં જીવન જીવે છે. આવું સામાજિક પિક્ચર. એટલે ભાઈ પોતાની પત્નીને લઈ ગયો કે આમાંથી કંઈક ગ્રહણ કરે. પિક્ચર જોઈને સાંજે પાછા આવ્યા. પતિ પત્ની વાળું કરવા માટે બેઠા. પછી પત્નીને એનો પતિ કહેવા લાગ્યો, જોયું ને પિક્ચરમાં કેટલું ગરીબાઈમાં જીવન જીવતા છતાં પતિ પત્ની કેટલા સુખીથી રહેતા હતા. તો પત્ની કે તમે વાત કરો એ બરાબર છે, એ હતા ગરીબ પણ સાડીઓ કેવી નવી નવી ઓઢતી હતી. હવે એને એ જોયું. એટલે તમે શું ગ્રહણ કરો છો એના ઉપર જીવનનો આધાર છે. અહીંયા કથામાં તો શું ગ્રહણ કરો એ અગત્યની બાબત છે.
દરેક જગ્યાએ ગુણ પડ્યા જ છે, પણ આપણને કંઈક જુદું જ દેખાય. ભગવાને કહ્યું છે કે આપ ધર્મની પ્રાપ્તિ કરી હોય, જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાનના ધર્મ રૂપી હાથમાં પુસ્તક છે. ભગવાનનો બીજો હાથ છે એ અર્થરૂપી છે, અને ભગવાનના અર્થરૂપી હાથમાં ગજ છે. ગજ આજે ઘણા સુથારોના ઘરમાં ગજ નહીં હોય, ઘણાએ જોયો પણ નહીં હોય કે ગજ કેવો આવે. સુથાર હોય, વિશ્વકર્મા વંશજ હોય, એના ઘરની પૂજામાં ગજ હોવો જોઈએ. આ તો ઘરની અંદર એક વિશ્વકર્માનો ફોટો રાખે, અમારા જેવા કોઈ આવે ને એને બતાવવા માટે કે જો મારા ઘરમાં દાદાનો ફોટો છે. સેવા તો કંઈક જુદી જ કરતા હોય.